ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના એંધાણ દક્ષિણ ગુજરાતથી આદિવાસી નેતા આનંદ પટેલનો મોટો હુંકાર સામે આવી રહ્યો છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આંદોલનના એંધાણ આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે। ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે। લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે। આવનારા દિવસોમાં ધરમપુરથી અમે 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગુજરાતની રાજનીતિ અને સાથે જ ફરી એક વખત ગુજરાતની અંદર મોટા આંદોલનના એંધાણ થાય એ પ્રકારના એ સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર એ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના એંધાણ એ દેખાઈ રહ્યા હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતથી આદિવાસી નેતા આનંદ પટેલનો મોટો હુંકાર સામે આવી રહ્યો છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આંદોલનના એંધાણ એ દેખાઈ રહ્યા છે। લોકસભામાં પ્રોજેક્ટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ થતાની સાથે જ આદિવાસી સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજની અંદર રોષ જોવા મળતાની સાથે જ ધારાસભ્ય આનંદ પટેલે આ મુદ્દે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। આદિવાસી સમાજ આ પ્રોજેક્ટનો વિરોધ કરશે। આ નિવેદન ધારાસભ્ય આનંદ પટેલ અને આદિવાસી સમાજના નેતા છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। વલસાડના ધરમપુરથી આંદોલનની શરૂઆત થશે આવું નિવેદન પણ આનંદ પટેલે આપ્યું છે। 2022માં આનંદ પટેલની આગેવાનીમાં એક વિરોધ થયો હતો અને એ વિરોધ બાદ જે આ આખો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રદ કરવામાં આવ્યો હતો। જો કે હવે લોકસભામાં પ્રોજેક્ટની ચર્ચા થતાની સાથે જ ફરી એકવાર આદિવાસી સમાજના નેતા આનંદ પટેલે આદિવાસીઓની જળ અને જમીન પર જે અસરો પડવાની છે તેને લઈને નિવેદન પણ આપ્યું અને સાથે જ ફરી એક વખત ગુજરાતની અંદર મોટા આંદોલનના એંધાણ દેખાય તે પ્રકારની વાત સામે આવી રહી છે। જોકે આ આખી ઘટના મામલે આનંદ પટેલે લડી લેવાના મૂડની અંદર પણ જોવા મળી રહ્યા છે અને સાથે જ આનંદ પટેલે કેટલાય સમય પહેલા અને અનેક વખત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને એ નિવેદન આપવામાં આવ્યું છે કે મારા અંતિમ શ્વાસ અથવા તો મારે જેલમાં જવું પડે તેમ છતાંય હું જવા માટે તૈયાર છું, પરંતુ આ મુદ્દાને લઈ હું હંમેશા લડતો રહીશ। અને જ્યારે લોકસભાની અંદર આ પ્રોજેક્ટને લઈ ડિટેલ પ્રોજેક્ટ એ રજૂ થયો, લોકસભાની અંદર જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ચોમાસા સત્ર દરમિયાન આ પ્રોજેક્ટ રજૂ થતાની સાથે જ આનંદ પટેલે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શું કહ્યું આદિવાસી સમાજના નેતા આનંદ પટેલે, સાંભળો એ પણ। આદિવાસી વિસ્તારમાં જે 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે। કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં, અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા। આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ। ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે। અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે।
અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ધરમપુરથી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2.0 એટલે કે બીજી વારની લડત ધરમપુરથી શરૂઆત કરીશું. પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી. આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો. આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે, પશુ પ્રાણીઓને અસર થશે, જીવ જંતુઓને અસર થશે. આદિવાસી સમાજના દેવદેવીના દેવસ્થાનકો ડુબાણમાં જશે. આ વખતેનો વિરોધ અમારો જોરદાર વિરોધ હશે અને આ વખતે અમે પૂરેપૂરું આદિવાસી સમાજના અસ્તિત્વને બચાવવા માટે લડી લેવાના મૂડમાં છે. જય આદિવાસી, જય જોહાર. તો આ હતા વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, અને જેમણે કહ્યું કે આ વખતે આદિવાસીના હક માટે લડવા માટેની તૈયારી છે અને આ વખતે રસ્તા ઉપર ઉતરી અને તમામે આદિવાસી સમાજના નેતાઓ અને લડાયક મૂડની અંદર જોવા મળી રહ્યા છે અને સાથે જ લડવા માટેની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. તેમણે એવું કહ્યું કે તાપી પાર નર્મદા લિંકના જે આખી આ પ્રોજેક્ટ જે છે એને બચાવવા માટેની એક સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિ દ્વારા આખી આ લડાઈની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે આદિવાસી વિસ્તારના ગામે ગામ મિટિંગો થશે અને આ પ્રોજેક્ટને લઈ અમે હવે લડી લેવાના મૂડમાં છીએ, કેમ કે આખી આ ઘટના બાદ અમારા જમીન અને અમારા જળની અસ્તિત્વની આ લડાઈ છે એ લડાઈ હવે અમે લડવાની તૈયારીમાં છીએ. હવે અમે શ્વેત પત્ર લેશું અને ત્યારબાદ જ આ લડાઈનો અંત કરીશું. હવે અમે કોઈ લોલીપોપથી નહીં માની. આ પ્રકારનું નિવેદન આદિવાસી સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાના આનંદ પટેલનું આ નિવેદન છે. તમારું શું માનવું છે આ નિવેદનને લઈ? અને સાથે જ ભૂતકાળમાં આ જ પ્રોજેક્ટને લઈને ગુજરાતના આદિવાસી વિસ્તારોની અંદર જે આંદોલન થયું હતું એ આંદોલનને લઈ શું ફરી એકવાર ગુજરાતની અંદર તાપી પાર લિંક નર્મદા પ્રોજેક્ટને લઈ શું ફરી એકવાર આંદોલન થશે? શું ફરી એકવાર આનંદ પટેલે જે ચીમકી ઉચ્ચારી છે એ દિશાની અંદર આદિવાસી સમાજ જશે ખરા? આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.